આ વાત છે વર્ષ 1846ની, જ્યારે એક એસ્ટ્રોનોમરે નોટિસ કર્યું કે યુરેનસની ઓર્બિટ એક પોઈન્ટ પર આવ્યા પછી સહેજ બદલાઈ રહી છે. યુરેનસ તેની ઓર્બિટમાંથી એક પોઈન્ટ પર આવીને બહાર આવે છે અને ફરી પાછો તેની ઓર્બિટમાં આવી જાય છે. આ વાત તેને યોગ્ય ન લાગી, કારણ કે તે ન્યૂટનના લો ઓફ ગ્રેવિટીની વિરુદ્ધ હતી, અને આ ત્યારે જ શક્ય બની શકે જ્યારે યુરેનસની નજીક અન્ય કોઈ બીજો ગ્રહ હોય. પરંતુ દેખીતી રીતે યુરેનસની નજીક બીજો કોઈ ગ્રહ ન હતો. તે એસ્ટ્રોનોમરે મેથેમેટિકલ કેલ્ક્યુલેશનની મદદથી અવકાશમાં યુરેનસની નજીક એક પિન પોઈન્ટ લોકેશન ચિહ્નિત કર્યું. તેના કેલ્ક્યુલેશનમાં એવું સાબિત થતું હતું કે યુરેનસની નજીક કોઈ અન્ય ગ્રહ અસ્તિત્વમાં છે. 2 વર્ષ પછી તેમની આ આગાહી બિલકુલ સાચી સાબિત થઈ. તે ગ્રહનું નામ નેપ્ચ્યુન રાખવામાં આવ્યું, અને આ પહેલો એવો ગ્રહ છે જેને ટેલિસ્કોપ દ્વારા નહીં પરંતુ મેથ્સ ફોર્મ્યુલાની મદદથી શોધવામાં આવ્યો હોય.